તાલુકા પોલીસે હાઈવે રોબરીના કેસમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 2 આરોપીઓને અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ હાઈવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાય દિવસ સુધી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઈવે રોબરી કેસના 2 આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરાથી ડીસા તરફ 2 શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે આખોલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા જેરડા ગામના ભેરુસિંહ ભુરસિંગ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંહ મૂળસિંહ રાઠોડની અટકાયત કરી હતી, જેમની કડક પૂછપરછ કરતા તેમને અગાઉ હાઈવે પરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડ કબજે લીધા છે અને બંને આરોપીની વધુ પૂછપરછ કરતા તેઓ અગાઉ ડીસા તાલુકામાં અલગ અલગ ચોરી અને લૂંટના 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે, જેથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। મહાવીર શાહ, ડીસા।